હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. જગદીશનો લીલો ચેવડો તો તમે સાંભળ્યું જ હશે, પણ તમે ફરાળી લીલો ચેવડો કોઈ દિવસ સાંભળ્યું છે? તો ચાલો આજે માકા સ્વાદમાં આજે ફરાળી લીલો ચેવડો બનાવીશું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. માટે આવા આપણે મોટા બટાકા પસંદ કરવાના અને આવી પાતળી છાલના હોય ને એવા પસંદ કરવાના. તો આને આપણે હવે એની છાલ કાઢી લઈશું. આવી રીતે કોઈક ભાગ ખરાબ હોય તો આપણે કાપી લેવાના. જેમ બટાકા છોલાઈ જાય એને એમ પાણીમાં મૂકતું જવાનું, નહીંતર બટાકા આપણા કાળા પડી જશે. હવે આપણે આને છીણ પાડવાનું છે. ચેવડો બનાવવા માટે આપણે છીણ પાડીશું તો એક સરખું છીણ નહીં પડે, આગળથી જાડું અને પાછળથી પાતળું એ રીતે પડશે. તો આપણે આની બીજી રીતે આપણે આની સ્લાઈસ કરીએ. એક સરખું જ બધું છીણ રહે એ રીતે આપણે કરવાનું છે. તો આપણે એક સરખી આવી રીતે બટાકાની સ્લાઈસ કરી દઈશું. એને પણ આપણે બહુ જાડી નથી રાખવાની અને બહુ પાતળી નથી રાખવાની. નજીકથી બતાવું, જો આ રીતની આપણે રાખવાની છે. તો આ રીતે આપણે બધી સ્લાઈસ કરી લઈએ. આપણે બધી સ્લાઈસ કરી દેવાની અને આવી રીતે એકસાથે થોડી બંચમાં રાખવાની. એટલે આમાંથી પણ આપણે હવે સ્લાઈસ કરીશું તો બધી એક સરખી થાય. તો હવે આમાંથી પણ આપણે એકદમ પાતળી અને ઝીણી સ્લાઈસ કરી દઈએ. સ્લાઈસ કરવા માટે આપણે બે રીતે કરી શકાય. તો એક આ રીતે આપણે 3-4 બટાકા આવી રીતે સ્લાઈસ લેવાની અને આવી રીતે ચપ્પાથી એક સરખી એને પાડવાની. આમાં થોડીક મહેનત વધારે કરવી પડે. આ રીતે આપણે પાડી શકાય. અને બીજી પણ હું તમને રીત બતાવું, એ એકદમ સહેલી છે. આવું એક સ્લાઇસર લઈ લેવાનું, જેની અંદર આ બટાકાની સ્લાઇસ પાડવાની જગ્યા હોય કે જારી હોય, ત્યાંથી આપણે આવી રીતે 3થી 4 આવી બટાકાની આ સ્લાઇસ લઈ લેવાની અને એનાથી પાડવાની અને ડાયરેક્ટ પાણીમાં જ પાડવાની. જો અને થોડુંક વજન આપીને પાડવાની, એટલે આગળ અને પાછળ બંનેની સાઈડ એકદમ સરખી પડે. જો હું તમને બતાવી દઉં, જો આવી એક સરખી પડશે અને દેખાવમાં પણ સરસ લાગશે. તો આ રીતે આપણે બધી જ બટાકાની સ્લાઈસ પાડી દઈએ. ફક્ત 10 જ મિનિટમાં આપણું આ બધું જ છીણ તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે 2-3 વખત સારી રીતે ધોઈ કાઢીશું અને પછી એને થોડું કોરું થવા દઈશું. એટલે એક કોટનના કપડામાં એને કોરું કરવા માટે મૂકી દઈશું. વખત પાણીથી ધોવાથી એની અંદરનો સ્ટાર્ચ પણ ઓછો થશે અને આપણો ચેવડો પણ એકદમ સફેદ થશે. તો હવે આને એક કોટનના કપડામાં આપણે છૂટો થોડો કોરો કરવા માટે મૂકી દઈશું. એને સુકાવા નથી દેવાનો, એકદમ કોરો નથી થવા દે. એટલે 2-1 કલાક માટે એને ખાલી કોટનના કપડામાં આ કોરો થાય એટલા માટે આપણે મૂકી દઈએ. છીણ આપણું કોરું થઈ ગયું છે અને તળવા માટે તેલ પણ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ કરી દઈશું અને છીણને આપણે તળી લેવાનું છે. અને તળવા માટે મેં સિંગતેલનો જ ઉપયોગ કર્યો છે, કારણ કે આપણે ફરાળી ચેવડો બનાવીએ છીએ. તો હવે આપણે તળી લઈએ આને. તળતી વખતે આવી રીતે થોડુંક એને હલાયા કરવાનું, એટલે અંદરની છીણ આપણું બધું છૂટું રહે. બબલ્સ આપણા ઓછા થવા લાગે એટલે એની અંદર આપણે
મીઠાવાળું પાણી એડ કરવાનું છે. તો મેં 1 ટીસ્પૂન જેટલું સિંધો મીઠું અને 3 ટીસ્પૂન પાણી લીધું હતું અને એને ઓગાળી નાખ્યું હતું. અને આવી રીતે થોડાક અંતરે એને થોડુંક રેડવાનું, 1 ચમચી જેટલું રેડવાનું અને હવે એને મિક્સ કરી લેવાનું. આ જે અવાજ આવે છે એ અવાજ આવતો બંધ થાય ત્યાં સુધી આપણે આવી રીતે એને મિક્સ કરતું રહેવાનું. જો અવાજ બંધ થઈ ગયો છે અને બબલ્સ પણ આપણા એકદમ બંધ થઈ ગયા છે. તો હવે આને આપણે કાઢી લઈશું. આપણે એને એકદમ લાલ નથી થવા દેવાની. આ રીતે આપણે બીજી પણ તળી લઈશું. બીજી વખત તમે તળો ત્યારે તમને એવું લાગે કે બબલ્સ એકદમ નથી થતા અને તેલ ઠંડુ પડી ગયું છે તો 1 કે 2 મિનિટ માટે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી આપવાની અને ફરી પાછી ધીરી કરી દેવાની. બધું જ છીણ આપણે તળાઈ ગયું છે અને એને આવું જ રાખવાનું. જો સફેદ અને બહુ એકદમ એને કડક નહીં થવા દેવાનું, આવું થોડું સોફ્ટ રાખવાનું, કારણ કે આપણે આનો લીલો ચેવડો બનાવવાનો છે. તો હવે આપણે સિંગદાણા તળી લઈએ. જો સિંગદાણા પણ આપણા તળાઈ ગયા છે. એને બહુ જ કલર ડાર્ક નથી થવા દેવાનો. ઉપરથી આવી રીતે ફાટી જાય એટલે એને લઈ લેવાના. હવે પણ આની અંદર મિક્સ કરી દઈશું. હવે આપણે આનો વઘાર કરવાનો છે. આવું એક મોટું વાસણ લઈ લેવાનું. તેની અંદર મેં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને 3 લીલા મરચાંને આવી રીતે સમારીને લીધા છે અને 15 થી 20 નંગ લીમડીના. હવે આ મરચાં આપણા બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. મરચાંનો કલર આપણો બ્રાઉન થોડો થઈ ગયો છે તો એની અંદર 1 ટેબલસ્પૂન તલ એડ કરી દઈશું ને આ છીણ ને 1.5 ટેબલસ્પૂન જેટલી ખાંડ. હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને એકદમ હળવા હાથે હલાવવાનું છે જેથી બધા મસાલા આપણા ચેવડામાં કોટ થઈ જાય. તૈયાર છે આપણો શિવરાત્રિ સ્પેશિયલ ફરાળી લીલો ચેવડો. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.